નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે આપણે જે વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એમાં ફોર્મ ભરવાની તારીખ પણ પતી ગઈ છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ પણ પૂરી થઈ ગઈ છે. તો મિત્રો, આપણે વાત કરીશું કે બનાસકાંઠા જિલ્લાની અંદર 13 દિવસમાં કુલ કેટલા ફોર્મ જમા થયા, એટલે કે કેટલું વેરિફિકેશન થયું અને છેલ્લા દિવસે વેરિફિકેશનમાં કેવી ભીડ હતી. તો મિત્રો, આપણે વિગતે વાત કરીએ તો કે બનાસકાંઠાની અંદર 13 દિવસમાં વિદ્યા સહાયકના કુલ 3,804 ફોર્મ જમા થયા છે. આ જે આંકડો છે એ વેરિફિકેશન પૂરું થયા બાદનો ગઈકાલનો 5 વાગ્યા પછીનો આંકડો છે અને ફોર્મ જમા કરાવવાના છેલ્લા દિવસે સેન્ટર ઉપર કોઈ પણ ભીડ હતી નહીં, કારણ કે બધા જ ઉમેદવારોએ ફોર્મ તારીખ પૂરી થાય છે વેરિફિકેશનની એની પહેલાં બધા ફોર્મ જમા કરાવી દીધા હતા. તો મિત્રો, આપણે વિગતે વાત કરીએ તો કે બનાસકાંઠા જિલ્લાના 13 દિવસમાં વિદ્યા સહાયકના 3,804 ફોર્મ જમા થયા હતા. મંગળવારે ફોર્મ જમા કરાવવાનો છેલ્લો દિવસ હોવાથી સવારથી જ સેન્ટર ઉપર ભીડ નહીવત જોવા મળી હતી. 16 નવેમ્બર સુધી વિદ્યા સહાયકના ફોર્મ ભરાયા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ધોરણ 1 થી 5ની સરકારી પ્રાથમિક શાળા અને 6 થી 8ની ઉચ્ચ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં 7 થી 19 નવેમ્બર દરમિયાન ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી અને ત્યારબાદ વેરિફિકેશન પાલનપુર ખાતે આવેલી જામપુરા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં અરજી કરવા માંગતા ઉમેદવારો પાસેથી ડોક્યુમેન્ટ સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે 19 નવેમ્બર મંગળવારે ફોર્મ જમા કરાવવાનો છેલ્લો દિવસ હોવાથી સવારથી જ સેન્ટર પર ભીડ ઓછી જોવા મળી હતી. કોઈ ઉમેદવાર રહી ન જાય તે માટે સાંજે 5 વાગ્યા સુધી સેન્ટર ચાલુ રાખવામાં આવ્યું હતું. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતદાન ગઢવી અને ક્લાર્ક ભીખુભાઈ પરમાર દ્વારા રોજ સેન્ટર ઉપર યોગ્ય વ્યવસ્થા કરીને ઉમેદવારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તમામ પ્રકારની સુવિધાઓ સેન્ટર પર ઉપલબ્ધ કરવામાં આવી હતી. કોઈ પણ વિદ્યાર્થી હેરાન ન થાય, ખોટી રીતે કોઈ વિદ્યાર્થી હેરાન કરવામાં પણ આવતા ન હતા. મંગળવારે ડોક્યુમેન્ટ ચકાસણી પૂર્ણ થયા પછી ગાંધીનગરમાં ઉમેદવારોની મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે, જે બાદ મેરિટના આધારે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવશે. તો મિત્રો, વિદ્યા સહાયક ભરતી બાબતે કંઈ પણ અપડેટ બીજી આવશે તો તમે ચેનલના માધ્યમથી જરૂર માહિતી આપતો રહીશ. આજના વિડીયોમાં આટલું જ. વિડીયો જોવા માટે આપનો આભાર.